અજીત પવાર અને શરદ પવાર ફરી એક થશે? એનસીપી નેતાએ કહ્યું, છૂટા પડ્યા હતા, હવે ભેગા થશે. મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા 5 વર્ષથી ઉથલપાથલ અને ખળભળાટ મચતો રહ્યો છે. અગાઉ એકનાથ શિંદેએ બળવો કરી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી હતી, તો અજીત પવારે પણ શરદ પવારને ઝટકો આપ્યો હતો. આવી રાજકીય સ્થિતિ જોતા રાજ્યમાં આગામી સમયમાં શું થશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. રાજ્યની આ ઉથલપાથલ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે અજીત પવારે કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી છે. એનસીપીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે દિલ્હીમાં કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકારણમાં ફરી ખળભળાટ મચ્યો છે. જો કે આજે શરદ પવારનો જન્મદિવસ છે, તેથી જ અજીત પવારે તેમની સાથે મુલાકાત કરી હોવાનું કહેવાય છે. રાજ્યના 2 દિગ્ગજો વચ્ચે મુલાકાત થયા બાદ તેઓ ફરી એક થશે તેવી રાજકીય લોકચર્ચા કરવા લાગ્યા છે. અજીતે શરદ પવાર સાથે મુલાકાત કેમ કરી અને મુલાકાત વખતે શું ચર્ચા થઈ તે અંગે એક પુણેના એનસીપી અધ્યક્ષ દીપક માનકરને સવાલ કર્યો તો તેમણે ગોળ જવાબ આપ્યો. દીપક માનકરે બંનેની મુલાકાત અંગે કહ્યું કે પવાર સાહેબ અને દાદા વચ્ચે લોહીના સંબંધો છે. દાદા પરિવાર સાહેબને જન્મદિવસની શુભકામના પાઠવવા ગયા હતા. આ મુલાકાત મહારાષ્ટ્ર માટે સારો સંદેશ છે. અજીત દાદા હંમેશા પવાર સાહેબનું સન્માન કરે છે અને આગામી સમયમાં પણ કરતા રહેશે. જ્યારે માનકરને બંનેના સાથે આવવા અંગે સવાલ કરાયો તો તેમણે ગોળ જવાબ આપીને કહ્યું, જે આજે સાથે છે તેઓ ભવિષ્યમાં અલગ થઈ જશે અને જે છૂટા પડી ગયા છે તેઓ આજે ભેગા થશે. આવું રાજકારણમાં ચાલતું રહે છે, પરંતુ અજીત દાદાએ જે નિર્ણય લીધો છે તે મહારાષ્ટ્રને મજબૂત કરવાનો છે. તેમને પવાર સાહેબના આશીર્વાદની જરૂર પડશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.